हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू मारा नवा व्लॉगमां। तो जो आज तो आपणे तैयार थई जईए अने तैयार थईने आपणे जवानुं गाम अने चो जीए छीए ए बधुं तमने बताईए। पण जो घणो खरो ताप सरी गयो पण वादळना कारणे है देखाय नहीं, पण गरमी बहु करे, बफारो बहु ज मारे। जो काले तो थोड़ा घणा सोटा अने वहरात तो पड़े, तो सोटा तो नहीं, खासो वहरात पड़े, शेर थई जाय एवो। पण आज नहीं कालनी आगाही केवा है खबर नहीं आव कहूँ करे। तो जो गर्मी लागे है अने अमे नेकळ्या छीए तो हेडो तमने ठंडू ठंडू वातावरण, कारण के बाइक पर बेठुं ने एटले तो ठंडू ज लागे। तो दक्षिण पप्पा तैयार थई जाय जो के हेडो जईए। तो हेडो मोरू कर्या वगर जईए। तमने ए बाजू जो वहरात हूँ हो ए बधु बताऊँ अने अमे जोऊँ। तो हेडो आपणे जोता जोता जईए। खाई जेवुं कई करवानुं आ बाजू हाईवे खाई जेवुं तो मस्त लागे। ठंडू ठंडू वातावरण, ठंडो ठंडो पवन खातो खातो जईए नहीं। हाँ, वातावरण थोड़ुं बदली गयो। तो मित्र तमने हम विमन बताववा आवे एटले जोजी जती रही। પડતાઈમાં બેહીને જોવાનું થાળી બનાવેલી હોય, છોકરો રમવા માટે બનાવેલી। જો આપણે હોયથી હે ને ફરફરાદી લેવા ઓલું રહીએ તો આ લઈ લીધો કેરો। હેડો જો દક્ષિણ પપ્પાને કે પૈસા લાવ। तो आ मेघरजनु बजार। तो वातावरण थोड़ बदलाई है। जो वादळ ने हुई है तो बजार में जो केटली भीड़। तो जो अमे पहुंची जो राजस्थान। तो आईने आप भाई ने घेर जो आ बाजू जूना घेर पाणी पीधुं आ बाजू आवता रह्या। जो आ नवुं घर बनावी। तो आ नवा घरनुं धाबू भरवानुं हतुं एटले आया। तो जो धाबू भरवानुं काम चालू है। अमे थोड़ा घणा मोरा पर रहीए पण भरवानुं चालू थई गयुं छे। तो तमने बताईए बधा है ने नवा घेर जो आवा रस्ता थई शरू। दक्षिण पप्पा सरीए जे भरवानुं चालू है। आपणे मोय थाय मोय जवानुं मारो अवाज आवे के नहीं ए खबर नहीं। तो जो भराई जो धाबू थोड़ुं अर्धुं बाकी। तो आ भाई ने होयरा जय माताजी, जय माताजी। तो जो जपो मार शू करे हुई कर हाशु हामा पूठो गाले। हाँ पे लाइट फिटिंग न बाखो हेमा नरीमो है। तो जो जयपाल एवं काम करी रह्यो है। आ बाजू सीढ़ी बनाई है। जो आटलू कोक धाबू है मस्त मजानु। आटलो भाग बाकी है। आ बाजू भराई गयो है। जो पाछळनो रहोरानो ने एवो साइडनो भाग है ने बाकी है। आ सीढ़ी बाकी है। दक्षिण पप्पा ने पेली साइड वातो करे। तो जो आपणे आवता हाथे विडियो शुरुआत ले लीधी पण अमे आ धाबू भरवानुं हतुं एटले बधो भगवालो ने बोलाव्यो तो एमां अमे आई गयो। तो जो કેટલા પ્રેમથી બોલાવ્યા હોય। तो આપણે આવું પડે તો કીધું હેડો ઊભા ઊભા ઓટો મારી આવીએ। કારણ કે આ અને હન 1-2 દિવસનો પાયો નથી, આખી જિંદગીનો પાયો હોય એટલે ઘણી ખુશી હોય।
અને આમાં અહીંયાને ઘણી મહેનત કરેલી હર કોઈની મહેનત હોય પોતાનું ઘર બનતું હોય એમાં. કારણ કે આ સપનું એનું પૂરું થયું તો કીધું હેડો એની ખુશીમાં કતિક હાજરી લઈએ. તો જો ફાઇનલી એનું સપનું પૂરું થઈ ગયું. એક ઘર બનાવીએ એમ. અને હર કોઈ માણસ નથી કહેતો, કોઈ બી માણસ એનું એક સપનું હોય કે મારું પોતાનું ઘર હોય એમ. મસ્ત મજાનું અને ભરાઈ જવા આવ્યું બધા. અત્યારે તો મેં ટેકોમાં ઊભી રહ્યું અમે સર અહીંયા હોય ડુંગરા ઉપર જઈએ ને ઊભા થઈ. તો સાઈડમાં આ બાજુ હોય ને આ ડાબુ ભરવાનું ચાલુ. તો જો આ લિફ્ટથી ભરા હે તો ભરાઈ ગયું હે એક સાઈડનો. તો ખૂણો એકલો બાકી હે. હું કહું અમે લેટ પડે એટલે આવી જાઓ ડાબુ પૂરું થતા થતા. બધા મહેમાન આજુબાજુ બેઠા હી. દક્ષિણ પપ્પા આ બાજુ બ્રેન જોઈ રહ્યા. મશીન હું કરતા કે તમે દક્ષિણ પપ્પા કે ઉપર એટલે આટલી ટેકનોલોજી આગળ વધી છે ને. અને મને હોય કણ સરસ મજાનું ઘર અને લોકેશન ચમ લાગે કેવું તમને. તો જો અમારું એ જૂનું ઘર આ બનાવે નવું ઘર અને આ પાછળ ડુંગર નહીં બિલકુલ ઘરના પાછળ. એટલે કેટલું મસ્ત લાગે ઓનાથી કેટલું સારું જોવો નહીં. મસ્ત લાગે કારણ કે જેટલું તમે હાઈટ પર રહો ને જેટલો ઊંચાઈ પર કરવાય ને એટલું મસ્ત લાગે. કારણ કે આજુબાજુનો નજારો હોય આ બાજુ ડુંગર હોય આ ઘર અને આ બાજુ હેતરનો નજારો લીલોતરીનો નજારો. તો ચોમાસામાં કેવું લાગતું વિચાર કરો તમે. અત્યારે આવું લાગે હતું જો હમણાં તો કારણ કે ડુંગર હુકાયેલો હોય થોડો એક વરાત પડે ને એટલે કમ્પ્લીટ લીલું સમ થઈ જાય. તમને બેરી જોવું ગમે. તો જો છેલ્લું એન્ડ ધાબુ ભરાઈ રીતું અને આ બાજુ ટેકો ખરી ગયો ને સરખો નથી થતો. દક્ષિણ પપ્પા અને આ જે કારીગર એ બધા મથી રહ્યા જો કારણ કે માલ ઉપર ન ખાઈ જો એટલે ટેકો કતિક ખેવો મુશ્કેલ હા. પણ જો કોશિશ કરું થઈ જજો. દક્ષિણ પપ્પાને કીધું કે જો મદદ કરાવો કારણ કે માલ ન ખાઈ જો ને એટલે હું આખી ગાલી ભરેલો ન ખાય એટલે હરખો નહીં થાય. તો જો કરી રહે ટેકો હરખો થોડોક ખાઈ જો ને એટલે જો આ પાટીને મીજું દક્ષિણ પપ્પા દેખાણ જો પેલી સાઈડ રાય બોય બહેરા ને ટેકો હરખો કરી રહ્યા હોય થઈ એમ થઈ છે. તો જો દક્ષિણ પપ્પાને તો ટેકો હપાઈ કરતા થોડા બે ખહી જતા તે આવી જા. તો જોઈ અને હાલત કોકાવા થઈ જાય પણ વધુ નહીં થયા કરે. તો જો મિત્રો આપણે જે આવ્યા હતા જે ધાબુ પર હતો આપણે તો આવ્યા હતા અને ધાબુ પર હતા બે ચાર ટેકા કહી પણ ગયા હતા. તો થોડું ઘણું આપણે કોમ કરીએ પણ જોનતા હતા. તો આપણે જઈ 4-5 ફોન જઈને હરખું કરી બસ બધું કમ્પ્લીટ કરી દીધું. તું એમ લેવરમાં કરીને પાછું ધાબુ ભરાવાનું કામ ચાલુ થઈ ગયું. આમ થોડુંક જ બાકી નહીં પેલી બાજુ એક બે ગાલી હા એટલું આહા પછી પૂરું.
તો જો ફાઇનલી ધાબુ ભરાઈ ગયું, કારણ કે થોડું તો બાકી છે. એ મસ્ટર એટલું મારું દક્ષિણ પપ્પાને આ બાજુ જાય તો ચલો આપણે જઈએ. તો જો ભરાઈ ગયું ધાબુ. તો મમ્મી જઈએ છીએ નેસગેર. તો જો મેં આવી ગઈ હોય નેસગેર. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળશું ને આ વ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આમ ઘરનો ઘેર બધાને ભેગો થઈને અમે હું અમારા ઘેર.